સોળ સજી શણગાર ગયા જ્યાં જરીક ઘરની બહાર અમોને નજરું લાગી રે. સૌંદર્ય સાથે જજમેન્ટ બહુ જોડાયેલું. જેને બ્યુટીની ઘેલછા હોય છે ને એના મનમાં ક્યાંક ને ક્યાંક પોતાની જાતનો અસ્વીકાર પણ હોય છે કોઈ પણ ઉંમરમાં સાડી સારી જ લાગે છે. કે ડુ વી નીડ સો મેની થિંગ્સ. જરૂરી છે, પણ અંદર ડૂબી જવું તો તમે ડૂબી ગયા. તો ત્યારે બોટોક્સ આશીર્વાદ લાગે છે. સારા દેખાવાની પણ એક મેથેમેટિકલ ફોર્મ્યુલા હોય છે. આંખથી અંતરમાં વસવું. ફિલ્મો વાળા આવું શેના માટે બતાવે છે? તમે એની નકલ કરો છો એટલે. અને જે ફોરેનની હિરોઈનોની વાત છે, પણ એ કેટલી નેચરલ છે, કેટલી કોસ્મેટિક બ્યુટી છે, જે અત્યારે 12 થી 15 વર્ષના હોય છે, કોના મગજમાં એવું ઠસાવી જ દેવામાં આવે છે કે તારે તો દાંતનો શેપ બદલાવવો જ પડશે. એશિયન મેકઅપ, અમેરિકન મેકઅપ, કોરિયન મેકઅપ. સાદગી સૌંદર્યનો વિરોધ જ નથી. કે મોસ્ટ અગલીએસ્ટ વુમન અને એનો ફોટો એનો પોતાનો હતો. પુરુષને સ્ત્રી તરફ આકર્ષણ થાય એ નોર્મલ છે. તમારા મનની અંદર જે ચાલી રહ્યું હોય છે એ તમારા ચહેરા પર ડોકાતું હોય છે. નાનકડા બાળકને પણ તૈયાર થવાની મજા આવતી હોય છે. આપણે ધ્યાનથી જોયું હોય તો જ્યારે તેની મમ્મી તેને નવા કપડાં પહેરાવે કે બીજું કશું નવું પહેરાવે તો થોડી સભાનતા એનામાં પણ આવી જતી હોય છે. અરીસા તરફ જોતા જોતા ક્યારેક આપણો અંદરનો અવાજ આપણને બાહ્ય સ્વરૂપને કંઈક બદલવાનું પણ કહેતો હોય છે. જેમ નવીનતાનું કંઈ આકર્ષણ છે એમ બ્યુટીનું પણ એક આકર્ષણ છે. બી બ્યુટીફુલ એવો અવાજ આપણને અંદરથી આવતો હોય છે. તો આજે આપણે બ્યુટી વિશે મનીષા ગલા અને રોહિત શાહ શું કહે છે એ જાણીએ. યુટ્યુબના માધ્યમથી અમે નવા નવા વિષયો સાથે તમને મળતા હોઈએ છીએ. નવા વિષય અને નવી ચર્ચામાં બની રહેવા માટે આપ અમારી ચેનલ અરસપરસને લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બ્યુટીની વાત આવે એટલે એ મહિલાઓનો વિષય બની જાય છે. પુરુષોને જાણે બ્યુટી સાથે બહુ લેવા દેવા હોય એવું લાગતું નથી. એક લગ્ન પ્રસંગે થોડો વિચારો તૈયાર થતો હોય છે. બાકી મહિલાઓને તો શાક લેવા જવું હોય તો એ બ્યુટીની માવજત કરવાનું ગમતું હોય. આપણે આજે જે વિષય પસંદ કર્યો છે એ માત્ર માણસની જાતને લાગુ પડે છે અને માણસ સભાન છે, એને સૌંદર્યની અપેક્ષા હોય છે અથવા સૌંદર્ય બતાવવાની પણ વાત હોય છે. એના સારા અને માથા બધા પરિણામો હોય છે. સૌંદર્યની માવજત થવી સારી વાત છે. આપણે કદરૂપા હોઈએ તો થોડા રૂપાળા થઈ શકીએ અને રૂપાળા હોઈએ તો વધારે રૂપાળા થઈ શકીએ. કોઈકની આંખોને ગમે એવા થઈએ તો એમાં કઈ ખોટું નથી. અને આપણે ત્યાં તો સોળ સજી શણગાર ગયા જ્યાં જરીક ઘરની બહાર અમોને નજરું લાગી રે એવા હરીન્દ્ર દવેના કાવ્યો પણ મળે છે. તમને ખ્યાલ ન હોય એ સબ્જેક્ટમાં તો સામે ચડીને કહો કે હવે મને શું સારું લાગશે. સપોઝ હવે ક્યાં તમે હેર્સ માટે ગયા તો હેરસ્ટાઈલ કઈ સારી લાગે અને તમને યોગ્ય કોઈ માહિતી આપે. અને ઘણી વખત તો અમુક હેર ડ્રેસરોને એવા એટલા સરસ હોય છે, એવી સરસ સ્ટાઇલ કરી આપે કે આપણને એમ થાય કે હા આખો ચહેરાની આખી રોનક જ બદલાઈ ગઈ. તો ત્યારે એ બહુ માર્ગદર્શન ઉપયોગી પડે છે. સો એઝ લોંગ એઝ હેરસ્ટાઇલ ઇઝ કન્સર્ન એમાં બે વસ્તુ થઈ જાય છે ટિપિકલી વિમેનમાં. મેનમાં પણ થાય છે હવે કે આપણે અમુક ફોટા જોઈએ અને આપણે સ્ટાઇલિસ્ટને કહીએ કે મને આવું કરવું છે. કદાચ ફેસ પર સારું બી લાગે પણ એના માટે ઘણીવાર તમારે દર વખતે વાળને સેટ કરવા પડે, કોઈ વાર આયર્ન કરવા પડે, કોઈ વાર હેર ડ્રાય જ કરવા પડે. કોઈ પણ સ્ટાઇલ કરતી વખતે તમારે એ પણ પૂછી જ લેવું પડે કે ભાઈ મારે આના આ જ રીતે દેખાવા માટે કેટલી પાછળથી મહેનત કરવી પડશે. કાપી તો આપશે પેલા ભાઈ, પણ એકવાર આપણે વાળ ધોઈએ ને પછી એ આપણા નેચરલ પ્રમાણે સેટ થઈ જાય. તો હવે સમજો હું ક્યારે પણ જાઉં છું બ્યુટી પાર્લર તો હું એને કહું કે મને મિનિમમ મેન્ટેનન્સ વાળું હેરકટ જોઈએ, કે હું ફક્ત 2 બ્રશ મારું અને મારા વાળ સેટ થઈ જવા જોઈએ. મારે ડ્રાયર નથી મારવું, મારે કોઈ સેટિંગ કરવું નથી. હું તો એવી છોકરીઓને બી ઓળખું છું કે જે રોજે રોજ આયર્ન મારે છે પોતાના વાળને અને સીધા કરે છે. એના ઓરિજિનલ વાળ કરલી હોય પણ રોજ સવારે પોતાના વાળને ઇસ્ત્રી કરે છે. હવે આમાં શું થાય છે કે લોંગ રનમાં આ બધી વસ્તુની અસર વાળ પર પડે છે. હવે જે 25 વર્ષની કે 30 વર્ષની છોકરી રોજ વાળને આયર્ન કરે છે એના વાળ 40મે વર્ષે સાવ ઘસાઈ જશે, કદાચ ધોળાઈ થઈ જશે જલ્દી
આ બધી વસ્તુનો છે ને એને યંગ એજમાં ખ્યાલ નથી આવતો કે આપણું શરીર આપણે 70-80 વર્ષ સુધી સાચવવાનું છે. તો તમે એના પર એટલો બધો અત્યાચાર ન કરો કે અત્યારથી ઘસાઈ જાય. બીજું કલરિંગ. તો કલરિંગમાં હમણાં જે પેન્ડેમિકમાં બ્યુટી પાર્લર્સ બંધ થઈ ગયા એટલે ઘણા લોકોએ પોતાના વાળ અને પોતાની જાત જેવી છે એવી સ્વીકારી લીધી. તમે જો આંખોનું સૌંદર્ય અલગ છે, હોઠનું સૌંદર્ય અલગ છે, ચહેરામાં સમગ્ર ચહેરાનું અલગ છે, પણ અવયવ દરેક અવયવનું કોઈની આંખો બહુ મોટી હોય તો સરસ લાગે, અમુક લોકોની આંખો સાવ જીરું જેવી હોય તો ન મજા આવે. અમુકના હોઠની વાત એવી હોય કે આમ લાગે જ કે કમળની પાંદડી છે એવું. કોઈના દાંત સરસ હોય, આપણે કહીએ દાડમની કળી જેવા દાંત. તો દરેક અંગનું પણ સૌંદર્ય છે અને એની પણ માવજત થઈ શકે. સૌંદર્યમાં એક મોટો ભાગ દાંત પણ ભજવતા હોય છે અને એના માટે થઈને આખી ડેન્ટિસ્ટ્રીની પણ સરસ સ્ટ્રીમ ઊભી થઈ છે અને એમાં પણ ઘણા લોકો ભોગ બને છે. અને ખાસ કરીને નાના બાળકો જે અત્યારે 12 થી 15 વર્ષના હોય છે એને ખબર નહીં કેમ પણ એના લોકોના મગજમાં એવું ઠસાવી જ દેવામાં આવે છે કે તારે તો દાંતનો શેપ બદલાવવો જ પડશે, લાઇનર્સ પહેરવા જ પડશે, આ બરાબર નથી, પેલું બરાબર નથી. એમાં ઘણીવાર ભરાઈ જાય છે છોકરાઓ. એ લોકો એ ભૂલી જાય છે કે જેમ તમે મોટા થાવ છો, તમે અત્યારે તમારા દાંત જે નવા આવવાના શરૂ થાય છે એ 12મે વર્ષે આવવાના શરૂ થાય છે, પણ તમારું જે જડબું છે એ હજી તમે મોટા થશો એમ એની સાઈઝ વધવાની છે અને ધીરે ધીરે દાંત એડજસ્ટ પોતે થવાના છે. તો થોડી રાહ જુઓ. છોકરીઓ હોય તો 17-18 વર્ષની થાય ત્યાં સુધી, કે છોકરાઓ હોય તો 20-21 ના થાય ત્યાં સુધી રાહ જુએ. તો આજે એમને છે ને રાહ જોવી નથી અને એ બિચારા ખેંચાઈ જાય છે ને એટલી બધી જીદ પર ઉતરી આવે છે અને ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સને બી એવું થઈ જાય છે કે ના ના આ તો કરવું જ પડશે, આ નથી જ સારું લાગતું. તો મારે એ પણ કહેવું છે આ પ્લેટફોર્મ પરથી કે પ્લીઝ ઉતાવળ નહીં કરો તમારા એસ્થેટિક માટે. થોડા તમે પૂરેપૂરા ગ્રો થઈ જાઓ. પછી તમારે નાકનો શેપ નથી ગમતો કે તમને દાંત નથી બરાબર લાગતા કે તમને ફેસમાં કંઈક લાગે છે તો એ બધું પછી પણ થઈ શકે છે. ચશ્મા આમ તો જરૂર જ છે આપણી નબળી આંખોને સારું યોગ્ય દેખાય એ માટે પહેરવાના છે, પણ એ બી સૌંદર્યનું કારણ તો બની શકે છે. હવે તમે ચશ્માની ફ્રેમ છે ને એ સામાન્ય રીતે અમે બરાબર માર્ક કર્યું છો કે આપણી જે આપણા ફેસમાં જે બે આંખોનું સાઈઝ હોય એની બહાર થોડીક ફ્રેમ જવી જોઈએ તો સારો લાગે. જો અંદર રહેશે ને તો બહુ વિચિત્ર અને વિકૃત લાગ્યું. મેં પણ જોયું છે કે કોઈ જેની આઈબ્રોઝ જાડી હોય ને એને જો એવા ચશ્મા પહેરે કે આઈબ્રો પર કટ થાય ને તો ફ્રેમ બહુ જાડી લાગતી હોય છે, તો એને એવા ચશ્મા પસંદ કરવાના, ખાસ કરીને મેનમાં, કે એ આઈબ્રો ઢંકાઈ જાય. સૌંદર્યમાં તો એટલે એવું થઈ જાય કે આંખથી અંતરમાં વસવું, પહેલા તમે જુઓ અને પછી તમારા અંતરમાં વસી જાય અને તમે લાઇકેબલ થાઓ. ડર્મેટોલોજિસ્ટ ઇઝ અ સ્કિન કેરના ડોક્ટર જે મેડિકલની ડિગ્રી લીધેલી છે અને એ લોકો તમને ગાઈડ કરી શકે છે અમુક વસ્તુ માટે. મારો પર્સનલ અનુભવ એવો રહ્યો કે મારા હેરફોલ થયા, હવે જો હું શેમ્પૂની ઝાડમાં સપડાઈ હોત બ્યુટી પાર્લર વાળા સાથે તો એ વધારે ને વધારે ખરાબ થતું ગયું હોત. એને બદલે ડર્મેટોલોજિસ્ટને કન્સલ્ટ કર્યા અને એમણે મને 1 કે 2 શેમ્પૂ ખાલી બદલી આપ્યા અને મારો હેરફોલ અટકી ગયો. મારે બ્યુટી પાર્લર હું ગઈ હોત તો બી એને 4,000 રૂપિયા લીધા હોત. આ ડોક્ટરે મારી પાસે 3,000 રૂપિયા કન્સલ્ટેશન લીધું. બીજું એમનું જે 700-800 રૂપિયાનું શેમ્પૂ હતું જે મેડિકલ વાળા પાસે મળે છે, ખાલી આપણને ખબર નથી હોતી કે આ વસ્તુ માટે આ શેમ્પૂ છે. તો હું એવું બી સજેસ્ટ કરીશ કે રાધર દેન ડિપેન્ડિંગ ઓનલી ઓન બ્યુટિશિયન્સ એડવાઇસ, ક્યારેક મેડિકલ પ્રોફેશનલનો પણ લાભ લો અમુક વસ્તુઓ માટે. સ્કિન કેર છે કે વાળની કેર છે, હા એમાં બી લેભાગુ હોય છે, હું એવું નહીં કહું કે લેભાગુ નથી હોતા, હોય છે, એ લોકો તમને ઝાડમાં સપડાવે છે. પણ જો કોઈનો ઓપિનિયન સાથે કે કોઈ 2-3 જણને પૂછીને આપણે સારા ડર્મેટોલોજીસ્ટ પાસે જઈએ તો એનો ફાયદો 100% થાય છે. હવે ડર્મેટોલોજીસ્ટમાં નવું શું આવ્યું? 2-3 દિવસ પહેલા જ મેં એક કરણ જોહર, શર્મિલા ટેગોર અને સૈફ અલી ખાનનો ઇન્ટરવ્યૂ જે લીધો એમાં એમણે શર્મિલાજીને પૂછ્યું કે તમારું આ બોટોક્સ અને ફિલર્સ એના માટેનો તમારો શું ઓપિનિયન છે? ખ્યાલ ન હોય તો કહી દઉં કે બોટોક્સ એટલે તમારી સ્કિનને ટાઈટ કરી નાખે, ફિલર્સ હોય તો જે 0 સાઇઝ કરી અને તમે ડાચા બેસી ગયા હોય તો એને પછી અહીંયા ફિલ કરી નાખે.
એટલે મને તો આ ક્યારેય સમજાયું નથી કે પહેલા તમે સાઈઝ 0 કરો છો અને પછી તમે ફેસને ભરવા માટે ફિલર્સ નાખો છો, તો પણ એટલું વજન ઘટાડો છો જ શા માટે કે તમારા ચહેરાનો આટલો દેખાવ ખરાબ થઈ જાય. તો શર્મિલાજીનો એવો જ ઓપિનિયન હતો કે હું નેચરલ બ્યુટીમાં જ માનું છું, હું આ બધું માનતી જ નથી. ને આજે એટલે 70+ ઉંમરે પણ એટલા સરસ દેખાય છે, જ્યારે એમની જ દીકરીએ આ બધું કરીને મોઢું બગાડી નાખ્યું છે પોતાનું. સ્ક્રીન પર બહુ ખરાબ લાગે છે. અને એવું બીજી ઘણી હિરોઈનોએ કર્યું છે, પોતાના લિપ્સ ફિલ કરાવ્યા છે અને એ બધું. પણ મને તો એવું છે કે વિદેશમાં તો અને જે થોડાક 2-5 ઇંગ્લિશ પિક્ચરો છે તેમાં હિરોઈનો કોઈ ફેસ કરતી નથી, કશું જ નહીં. એ નથી કોઈ નથણી કે દુઃખી કે કશું જ નહીં, જેવી હોય છે એ જ રીતે આવતી હોય છે. પણ એ નેચરલ બ્યુટી હોય છે અને એક્ટિંગની બ્યુટી હોય છે એનામાં, એટલે એક્ટિંગની ટેલેન્ટ હોય છે, એના કારણે એને કશું કરવું પડતું નથી. અને જે ફોરેનની હિરોઈનોની વાત છે એ લોકો આવું બધું બહુ કરાવતા હોય છે, એટલે આપણને એવું લાગે કે આ નેચરલ બ્યુટી છે, પણ એ કેટલી નેચરલ છે, કેટલી કોસ્મેટિક બ્યુટી છે એ પ્રશ્ન છે. હા, એ લોકો બધું જ કરાવે, નાકનો શેપ કરાવે, હોઠ કરાવે, બધું જ એવરીથિંગ કોસ્મેટિક સર્જરી બહુ બધી કરાવે છે એ લોકો. આપણે એક ગુજરાતી લેખિકા છે, વિદેશમાં રહે છે, અને એ બહુ સરસ કરાવી છે એમણે સ્કીન ખેંચાવીને જે કર્યું. બોટોક્સ. પણ આઈ થિંક કે 60 ની ઉંમર છે ને એમની લગભગ 35 ની લાગે છે. બહુ સરસ લાગે છે. એમનું બોડી સ્ટ્રક્ચર એવું છે, એમનો અવાજનું પણ સૌંદર્ય છે અને સ્ટાઇલ બધી રીતે સરસ સ્ટાઇલિશ લાગે છે. આઈ ડોન્ટ નો તમને લોકોને ખ્યાલ છે કે નહીં, પણ સારા દેખાવાની પણ એક મેથેમેટિકલ ફોર્મ્યુલા હોય છે જે સાયન્ટિસ્ટ લોકોએ કાઢી છે કે તમારા બે આંખ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, તમારા નાક અને હોઠ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, એ બધા એંગલથી એ લોકોએ એક ફોર્મ્યુલા બનાવી છે કે જો તમારું આ મેઝરમેન્ટ હોય ને તો તમે સારા જ લાગશો. અને એ હિસાબની એમણે અમુક તસવીરો પણ પ્રગટ કરી હતી. ઓફકોર્સ એ વેસ્ટર્ન ઓલાની હતી, વેસ્ટર્ન યુવતીની હતી અને મને પર્સનલી ઓછી ગમેલી. ભલે સાયન્ટિસ્ટ લોકોએ એને મોસ્ટ બ્યુટીફુલ કીધેલું, તો ત્યારે એવું આવી જાય કે ભાઈ આપણી નજરમાં કોણ બ્યુટીફુલ છે. અને નેચરલી હું મારી માનસિકતા એશિયન હોય કે ઇન્ડિયન હોય તો મને અમુક ટાઈપનો ફેસ વધારે ગમે. કદાચ કોઈ આફ્રિકન હશે તો એને અમુક ટાઈપનો ફેસ ગમતો હશે અને એનો ઉપયોગ પણ કદાચ આ કોસ્મેટિક સર્જન કરતા હશે, ચેન્જ કરવા માટે, તમને બ્યુટીફુલ દેખાડવા માટે. એ મેથેમેટિકલી નક્કી કરતા હશે કે આટલું નાક શેપમાં લાવીએ તો કદાચ બેટર લાગશે. તો આ ગણિત શાસ્ત્રનો પણ વિષય છે. આ જે બધી પ્રોસિજર્સ છે, મેકઅપ છે કે સૌંદર્યના પ્રસાધનો છે, એ ઘણીવાર ઘણાને બહુ હેલ્પફુલ પણ થાય છે. સે બોટોક્સની વાત લઈએ તો અમારા એક ઓળખીતા છે, તો એ બેનને પાપડના મસલ્સ લૂઝ થઈ ગયા છે, તો એમની આંખ બંધ જ થઈ જાય, જાતે ખુલ્લી જ નથી રહી શકતી. તો એમને દર 6 મહિને બોટોક્સના ઇન્જેક્શન લેવા પડે છે જેથી કરીને એમની આંખ પ્રોપરલી ખુલ્લી રહે. તો ત્યારે બોટોક્સ આશીર્વાદ લાગે છે. ભલે એનો ઉપયોગ બધા સૌંદર્ય માટે કરતા હોય પણ એનો ઉપયોગ મેડિકલી પણ છે. સેમ વે જરૂરત છે. હા, હવે સેમ વે એક બેન છે, તો એમના હેર પહેલેથી જ એટલા બધા પાંખા હતા કે એમને ખબર જ હતી કે આ નહીં જ લાંબુ ચાલે. તો હવે જે નવા સ્વિચીસ આવી ગયા છે, વિગ્સ આવી ગયા છે. હવે આજે પુરુષોના સૌંદર્યની વાત કરી તો ઘણા પુરુષોને પોતાના વાળ બહુ ગમતા હોય છે, તો એ લોકો થોડા પાંખા થાય ને તો સ્વિચનો ઓપ્શન લઈ લે છે કે આપણે પહેલા જે આખી વિગ આવતી હતી ને એને બદલે હવે નવા સ્વિચીસ આવ્યા છે જે પાર્શિયલી હોય થોડા, અને એકાદ મહિના સુધી તમે એને પહેરી શકો, પછી ક્લિનિંગ માટે જવું પડે અને દર વર્ષે એને બદલવું પડે. તો મજાની વાત એ છે કે તમે દર વર્ષે તમારી સ્ટાઇલ બી બદલી શકો છો. તો એક બેન જેની વાત કરું છું તો એ દર વર્ષે નવી સ્ટાઇલના આખી સ્વિચ કરાવી લે છે. હવે એમને તો આઈબ્રોઝનો બી ઇસ્યુ છે, એમને તો આઈબ્રોઝ બી નીકળી ગયા છે, તો એમને હવે એ પટ્ટી ચિપકાવી દીધી છે. એમને જે કોસ્મેટિક સર્જને એવી એમને પટ્ટી કરી આપી છે પરમેનન્ટ કે હવે એમનો ફેસ ખરાબ નથી લાગતો. નહીં તો એમને હંમેશા કાળી પેન્સિલ કરવી પડતી હતી, કારણ કે આઈબ્રોઝ વગરનું આંખો બહુ ખરાબ લાગે આપણને લાગે, પણ ઇટ લુક્સ વિયર્ડ. જો તમને ખ્યાલ હોય તો આમાં રાખ્યું હતું અગ્નિપથ, નવું જે અગ્નિપથ છે એમાં સંજય દત્તનું એવું રાખેલું એમને કે આઈબ્રોઝ કાઢી નાખેલી અને આખો ટકો રાખેલો, તો એ ડેન્જરસ લાગતો હતો. તો જેને ખરેખર પ્રોબ્લેમ્સ છે તો એની માટે આ મદદગાર થઈ જાય છે, ટેકનોલોજી કો કે કોસ્મેટિક ઓપ્શન્સ કો. ઘણી વખત માણસ વધારે પડતી દવાઓ લે ને એના કારણે
એના શરીર પર અસર થઈ. મને કેન્સરના દર્દીઓને મેં જોયું છે કે એને દવાઓના કારણે કાં વાળ ઉતરી ગયા હોય, શરીર ખતમ થઈ જાય, એને ચાર્મિંગ એટલે એનું તેજ ઓછું થઈ ગયું હોય, આવું બધું એ દવાઓની આડઅસર રૂપે પણ આ થતું હોય છે. સૌંદર્ય ખતરામાં આવી જતું હોય છે. આમાં એવું છે કે ઘણી વખત આપણને અમુક સબ્જેક્ટોનો ખ્યાલ નથી હોતો કે આપણે પ્રોફેશનલ હેલ્પ લઈએ છીએ તો એ સારું લાગે છે અને વધારે ખીલી ઉઠે છે. તો એવા કેસમાં થોડું ઘણું લેવું જરૂરી છે, પણ એની આખી અંદર ડૂબી જવું, એ જરા ડૂબી જવું તો તમે ડૂબી ગયા કે પછી તમે એનાથી બહાર જ નહીં નીકળો કે તમે એમના વગર નહીં ચાલે, કે આવું કરવું જ પડશે, આમ થવું જ પડશે, અને એક જાતનો જો ડર ડેવલપ થઈ ગયો અંદર કે મને આના વગર નહીં ચાલે, તો એ પછી પાછો એ ડર બી તમારા પર્સનાલિટીમાં ડોકાતો જાય છે. આ બધા સાથે એવું બી થાય છે કે ઘણીવાર તમે ભોગ બની જાઓ છો કન્ઝ્યુમરિઝમના. એટલી બધી પ્રોડક્ટ્સ માર્કેટમાં ઠલવાયેલી છે કે એ પ્રશ્ન આપણે પોતાની જાતને પણ કરવો પડે ક્યારેક કે ડુ વી નીડ સો મેની થિંગ્સ? આટલું બધું ખરીદવાની આપણે જરૂર છે કે આપણે બેઝિકથી ચાલશે? દરેક જણ યુનિક હોય છે, દરેક જણ જુદું દેખાતું હોય છે, એટલે ડેફિનેટલી દરેક જણની જરૂરિયાત બી જુદી હોવાની છે. સૌંદર્યની માવજતની વાત હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ સૌંદર્યની ઘેલછા આવે ને એટલે એ બધા પ્રોડક્ટ વાળા આપણો લાભ લેતા થઈ જાય. એ તમને ખોટી દિશામાં ધર્માવે પોતાની પ્રોડક્ટ વેચવા માટે, જાત જાતની એવી જાહેરાતો કરે કે આપણને એમ થાય આમ કરવાથી તો હું રાતોરાત સૌંદર્યના શિખર ઉપર બેસી જઈશ, એટલે એ બધું ખરીદે, પણ એનાથી એની મૂર્ખામી પ્રગટ થતી હોય છે, સૌંદર્ય પ્રગટ નથી થતું. સૌંદર્યની વાત આવે ને તો એ બહુ મોટું બજાર છે, બહુ જ મોટું. તમે આપણે ન્યૂઝપેપર બી જોઈએ ને તો સૌથી વધારે એડવર્ટાઇઝમેન્ટ એને મળે છે અને એટલે એનું સ્પેસ બી વધારે છે. સો બ્યુટીનો જે બજારની વાત કરી ને તો એક મોટા સ્કેલની વાત કરું કે જે બ્યુટી પેજન્ટ્સ થાય છે, મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ, એ બધું, તો એની પાછળ છે ને એ લોકો પહેલા એનાલાઇઝ કરે છે કે આ વર્ષે આપણે કઈ કન્ટ્રીમાં ધંધો કરવો છે સૌંદર્યની વસ્તુનો અને કઈ માર્કેટ ઊભી થઈ રહી છે, એ હિસાબે એ લોકો નક્કી કરે છે બ્યુટી પેજન્ટ. બાકી તમને શું લાગે છે કે જેટલી બ્યુટીફુલ છોકરીઓ આવી છે એકે નબળી હોય છે? ના, પણ એ એમનું વ્યવસ્થિત કેલ્ક્યુલેશન હોય છે. જ્યારે ભારતની માર્કેટ સ્ટ્રોંગ થવા લાગી એટલે ઐશ્વર્યા રાય અને સુસ્મિતા સેન બેઉને બનાવી નાખી બ્યુટી પેજન્ટ, એટલે બ્યુટી પ્રોડક્ટ્સની માર્કેટ અહીંયા ડેવલપ થવા લાગી. એટલે એ રીતે તમે જોશો કે આ વર્ષે કઈ દેશની સ્ત્રીને બ્યુટી પેજન્ટ મળ્યું છે તો એ દેશમાં બ્યુટીનો ધંધો વધવાનો છે. એટલે આ વ્યવસ્થિત માર્કેટિંગ છે. ઘણી વાર એવું બી લાગે છે કે જેને બ્યુટીની ઘેલછા હોય છે ને એના મનમાં ક્યાંક ને ક્યાંક પોતાની જાતનો અસ્વીકાર પણ હોય છે. પોતાને જ પોતે નથી ગમતા હોતા કે નહીં, મને હજી સારા લાગવું છે, મને હજી સારા લાગવું છે, મને હજી સારા લાગવું છે. તો આ ચેઝનો બી કોઈ અંત હોતો નથી અને એનો જ ફાયદો ઘણા લોકો ઉપાડે છે. ટિપિકલી હું બ્યુટી પાર્લર વાળાની જ વાત કરીશ કે મને પોતે એક બ્યુટિશિયને જ કીધેલી આ વાત. હું એકવાર વાળ કપાવવા ગઈ હતી અને હેર સ્ટાઇલિસ્ટે મને કહ્યું કે તમારા વાળમાં આમ છે, આ કરશો તો સારું પડશે, આ પ્રોડક્ટ લેશો તો સારું પડશે. 2-3 મિનિટ એ ભાઈ બોલ્યા અને મેં એમને કીધું કે થેન્ક યુ, પણ મને કાંઈ જરૂર નથી આ બધાની, મારે કશું લેવું નથી. અને થોડી વારની વાતો પછી એ ભાઈ પોતે જ કીધું કે અમને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ક્લાયન્ટ આવે ને એટલે એના વાળ તમે સરખા કરો ને ત્યારે તમારે 2-4 વસ્તુ એવી કહી દેવાની કે આપણી 2-4 પ્રોડક્ટ વેચાઈ જાય. માણસ જાય પાર્લરમાંથી બહાર ત્યારે 1,500-2 હજારની બીજી વસ્તુઓ લેતો જાય. તો આ એક ટેકનિક છે. તમારા પગમાં આ કરશો તો આમ થશે, પેડિક્યોરમાં આઈસ્ક્રીમ પેડિક્યોર અને જાત જાતના પેડિક્યોર આવે છે અને મેં એકાદ વાર કરાવ્યું છે અને મને ખબર છે કે આમાં કશું થતું નથી. મને એમ લાગે છે કે સૌંદર્ય માટે સૌથી વધારે તો ડ્રેસિંગ એટલે કપડા વધારે પ્રભાવક લાગતા હશે. માણસ ઉલટો ફરેલો હોય વ્યક્તિ, સ્ત્રી કે પુરુષ, પણ પાછળથી પણ તમે શું એને કપડા ઉપરથી જલ્દી એનું સૌંદર્ય ખ્યાલ આવે. એક એનું બોડી સ્ટ્રક્ચર એ કુદરતનું છે, પણ એનું મેન્ટેન કરવા માટે જે એને કપડા પસંદ કરે. પુરુષો માટે તો બહુ લિમિટેડ હોય છે, પણ મહિલાઓ માટે તો એટલી બધી વેરાયટી હોય છે ડ્રેસની. છતાંય
હું વ્યક્તિગત રીતે હું માનું છું કે સાડીથી ચડિયાતું સ્ત્રીઓ માટેનું વસ્ત્ર બીજું ક્યાંય નથી. ભારતીય સ્ત્રી સો સાડીનો એક મોટો ફાયદો વન ફિટ્સ ઓલ, એમાં કોઈ સાઇઝ લિમિટ હોતી નથી. સો એવું બી છે કે ઇન્ડિયન સ્ત્રીની જે બોડી છે ને એ ટાઈપમાં સાડી સારી લાગે છે. મેં ફોરેનર્સને સાડી પહેરેલી જોઈ છે ને નથી સારી લાગતી એમને, કારણ કે એમની બોડી હરે કૃષ્ણની ધૂનો ગાતી મેં જોઈ છે, એને પહેરતા નથી આવડતું, બહુ લગન વગર પહેરી હોય છે પણ સરસ લાગે છે. કારણ કે એવું બને કે મને સાડી હંમેશા સારી લાગે છે એટલે એને જે પહેરી પણ મને ગમે છે. આ મારી પર્સનલ ચોઇસ નો પણ સાડીની વાત આવે એટલે ફિલ્મોની દુનિયા જોઈએ તો એક તો સ્વિટરલેન્ડમાં પહેરેલી યશ ચોપરાની ફિલ્મમાં પ્લેન સાડી ખૂબ જ સરસ લાગે, એના ખાલી કલર અલગ અલગ હોય, આમ હોય પ્લેન. પછી બીજું તમે જેમ કીધું કે સાદી સાડી તો કરીના કપૂરે ચમેલીમાં પહેરી હતી, એ કીધું હતું કે 150 રૂપિયાની જ સાડી હતી પણ ખરેખર સરસ લાગતી હતી. એટલે એ ત્યારે ચોઈસ છે. અને બીજું એવું ઘણી વખત એવું મિથ હોય છે કે ભાઈ સાડી એટલે જૂનવાણી, પણ હજી પણ મને નથી લાગતું કે સાડી એટલે જૂનવાણી. તમે યંગ હો અને સાડી પહેરો છો તો સરસ લાગે છે, કોઈ પણ ઉંમરમાં સાડી સારી જ લાગે છે ને હજી પણ એનું માર્કેટ છે અને હજી પણ સારી લાગે છે. એટલે એવું નથી, પણ ખાલી એટલું ઘણી વખત મને એમ થાય કે સાડીમાં છે ને આપણે ભારતીય સ્ત્રીઓ પહેલા બહુ નાચી નથી, કૂદી નથી, હસતી રમતી નથી ને એટલે એની એક ઇમેજ પડી જાય છે કે સાડી પહેરે ને એટલે થોડીક સિરિયસ થઈ જાય. તો હા, એટલે ક્યારેક સાઉથના તમે પિક્ચર જોશો ને તો એમાં તો એ લોકો બહુ જૂની જૂનીને નાચે સાડીમાં, જયારે આપણે તો એમ થાય ને કે પહેલા તો કેવું હતું કે લગ્ન થાય એટલે સાડી પહેરતી હતી, એટલે પછી લગ્ન થાય એટલે એનું કલ્ચર, લગ્ન એટલે વહુ બની ગઈ અને એ ટાઈપનું કલ્ચર, તો એ સાડીની ઇમેજ સાથે એ જોડાઈ ગયું એટલે સાડી પહેરે ને એટલે છોકરી એકદમ કલ્ચર વાળી આમ શિસ્તમાં થોડીક કરી શકો છો, બધું કરી શકો છો. એટલે જયારે કોઈ કરે ને ત્યારે એમ થાય કે ના આ તો કઈક ખબર નહીં, એમ જ માન્યતાઓ અમુક જોડાઈ ગઈ હતી. બાકી સાડીમાં દોરડા કૂદી શકાય છે ને બધું કરતા હોય છે, એટલે જયારે કરે ને ત્યારે હેપી લાગે, ત્યારે એમ થાય કે સાડી તો ઇટ્સ લાઈક ઓલ સીઝન. એ સાડીનો તમે જો પલ્લુ લહેરાતો રાખો અને સરસ સ્ટાઇલથી ચાલો તો સાડી મોડર્ન લાગે જ છે. એ તો તમે હાઉ યુ ફીલ ફ્રોમ વિધિન ધેટ કમ્સ. એકચ્યુઅલી બ્યુટીનું એવું પણ છે જ કે તમારા મનની અંદર જે ચાલી રહ્યું હોય છે એ તમારા ચહેરા પર ડોકાતું હોય છે. એને કારણે પણ તમે ગમે એટલો મેકઅપ કરો પણ જો તમે અંદરથી ખુશ ના હો ને તો એનો ગેટઅપ નથી જ આવતો. એટલા બધા થપેડા કરતા હોય છે સૌંદર્યના નામે કે ઉલટાના વળગર લાગે છે, ગંદા લાગે છે. મેં લગ્નમાં તો ખાસ જોયું છે એ બ્યુટી પાર્લર વાળી એને એટલું બધું ચોપડ્યું હોય એ કહે કે આ શું કરીને આવ્યું છે, એના કરતા એ થોડું ઓછું કરે ને તો વધારે સારું લાગે. એટલું બધું આમ બહુ આમ બોડી લાગતું હોય છે. સો હજી એક વાત મેકઅપ રિલેટેડ, જે રોહિતભાઈ તમે પહેલાં કહ્યું કે ફોરેનની એક્ટ્રેસીસ મેકઅપ નથી કરતી, મેકઅપ કરે છે. મેકઅપમાં જાત જાતના પ્રકારો હોય છે અને સમય પ્રમાણે એ પ્રકારો બદલાય પણ છે. જેવી રીતે 60s 70sમાં જે થપેડાને આપણે કહીએ ને 80sમાં પણ એવું ચાલતું હતું કે તમારા ગાલમાં લાલ હેવી લાલ રંગ લગાડેલો હોય કે આઈ શેડોઝ એકદમ ભડક હોય ને એવું બધું. અને હવે અત્યારે છેલ્લા થોડા વર્ષોથી ન્યૂડ મેકઅપ જેને કહે છે કે તમને લાગે કે નેચરલ છે પણ મેકઅપ કરેલો જ હોય, તો ન્યૂડ મેકઅપ જે છે એનો ટ્રેન્ડ વધી રહ્યો છે. અને એ છતાંય તમે કયા પ્રસંગે જાઓ છો કે તમે કઈ ઇવેન્ટ માટે તૈયાર થાવ છો એના પર બી બહુ આધાર રાખે છે. જેમ કે હવે કોઈ મ્યુઝિક જે સિંગર્સને હોય છે તો એ લોકોનો આઈ મેકઅપ ને એકદમ હેવી હોય કે એટલા બધા કલર લગાડ્યા હોય, આંખ ઉપર જ ખાલી 8-10 જાતના કલર હોય જો તમે ધ્યાનથી જુઓ તો, અથવા તો એનો મેકઅપ સ્ટડી કરો તો. પ્લસ કન્ટ્રી વાઇઝ મેકઅપ અલગ હોય છે. કારણ કે હમણાં જ હું એક સરસ મહિલાને મળી અને એમ જ વાત અમારી ચાલતી હતી તો એમણે કેઝ્યુઅલી કીધું કે મને મેકઅપ બહુ સરસ કરતા નથી આવડતું તો શું કરવું. એટલે મારે તરત મારા મોઢા પર સીધું આવ્યું ઇન્સ્ટાગ્રામ પર જોઈ લો. અને મારા દીકરાએ મને બીજા દિવસે કીધું કે ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ઘણી જાતનું નાખી શકો છો, જેમ કે એશિયન મેકઅપ, અમેરિકન મેકઅપ, કોરિયન મેકઅપ,
તો આ બધા મેકઅપના બી પ્રકારો હોય છે અને તમારે કયા પ્રસંગે કરવો છે તો એના પર બી એટલી બધી ચેનલો આવે છે ને કે હવે ઘર બેઠા આપણે એ જોઈ લઈએ અને આપણે 100% ન ફોલો કરીએ ને તો એ 20-25% તો એના પરથી બી શીખી જવાય છે કે પ્રેઝન્ટેબલ થઈ જઈશું. ઇવન હમણાં તો હું એ બી જોઉં છું કે સાવ જ ભીનેવાન છોકરી હોય પણ એના લગ્નમાં તો એકદમ ગોરી દેખાતી હોય. શું છે? એ મેકઅપનો કમાલ છે અને તમને ખબર જ ન પડે કે એટલો બધો મેકઅપ છે. પ્લસ જે આ સૌંદર્યની વાત આવી તો ફોનના ફિલ્ટર્સ એમાં પણ એવું છે. હું હમણાં ફોનના દુકાનમાં ગઈ હતી સ્માર્ટફોન જોવા માટે, મારે કોઈકની માટે લેવાનો હતો. તો એને મને 3-4 ફોન દેખાડ્યા. મેં કીધું મને સ્ટાર્ટિંગ રેન્જના થોડા ફોન દેખાડ. તો એણે કંઈક 10-12 હજારથી શરૂ કરીને 25-1 હજાર સુધીના દેખાડ્યા. તો જે 25,000 વાળો કેમેરા હતો ને એમાં મારા ફેસના બધા સ્પોટ્સને દેખાતા હતા અને 8,000 કે 10,000 વાળો કેમેરા હતો ને એમાં અચાનકથી મારો ફેસ છે ને મેં વિડીયો કેમેરા મેં કીધું મને વિડીયો જરા જોવું છે કેવું છે. તો મારો ફેસમાં આ બધું મેકઅપ થઈ ગયું હોય ને એવું થઈ ગયું, એકદમ કલર સ્કિન એકદમ ફ્લેટ સરસ થઈ ગઈ. તો એને ફિલ્ટર પહેલેથી સેટ કરેલા હશે. તો આ પણ હમણાં બહુ ચાલી રહ્યું છે ડિજિટલ કરેક્શન્સ. એટલે હવે એ ફોન જે લે, મને તો ઓરિજિનલ સારો ક્વોલિટીનો કેમેરા જોઈતો હતો એટલે મેં તો એને કીધું કે ના આ તારો કેમેરા મને નહીં ચાલે જેમાં હું સારી દેખાઉં છું. હું જેવી છું એવી મને દેખાય ને એ કેમેરા સાચો કહેવાય ને એ ડિટેલ વાળો કેમેરા કહેવાય કે એણે બધું ફ્લેટ નથી કરી નાખ્યું મારા ફેસને. જેવું છે એવું એક કરચલી મને દેખાવી જોઈએ તો એને સારો કેમેરા કહેવાય. તો આવું પણ હમણાં ચાલી રહ્યું છે કે ઇન્સ્ટાગ્રામ પર કે તમે બીજે બધે પણ અમુક વસ્તુઓ તમે કરી શકો છો ફિલ્ટર સેટ કરીને. જે હોય ને એ વ્યક્તિ આખી જુદી દેખાય. અને એવું તો વચ્ચે મને કોઈક યુવકે બી કહ્યું કે મેં ઇન્સ્ટાગ્રામ પર ને ચેક કર્યું અને ફોટા સરસ હતા છોકરીના ને જોવા ગયો તો સાવ જ બેકાર. ખબર પડી ગઈ કે એને કેટલા ફિલ્ટર માર્યા હશે એના ફોટામાં ત્યાં. તો ખ્યાલ આવે કે આ તો રોંગ નંબર લાગી ગયો. હા એટલે અમે લોકો તો યંગ છોકરીઓને બી કહીએ છીએ કે ફોટા પરથી નહીં નક્કી કરતા કે વ્યક્તિ કેવી છે. એકવાર મળજો, જો બાકી બધું જ સારું લાગે, વ્યક્તિનું એજ્યુકેશન, એનું ફેમિલી પ્રોફાઇલ એ બધું જ જો સારું લાગે ને તો એકવાર વ્યક્તિને સામસામે મળજો. ફક્ત ફોટાથી રિજેક્ટ નહીં કરી નાખતા કે નહીં આનો ફોટો બરાબર નથી. તમે હમણાં હિરોઈન ના જે મેકઅપ ની વાત કરી, મને એમ છે કે નાના પાટેકર છે ને એ લગભગ મેકઅપ નથી કરતા એવું મેં સાંભળ્યું છે. એ હંમેશા ઓરિજિનલ જેમ હોય છે એ રીતે આવે છે. તાકે એવો મેકઅપ કરે છે તે સાદા જ લાગે. ના એમાં એવું છે મેકઅપની જે વાત છે ને તો એમાં અલગ અલગ તમે શેના માટે, જેવી રીતે તમે કહ્યું ને કે લગ્નમાં થપેડા લાગે, પણ એ જ્યારે એનું જો વિડીયો આવે ને ત્યારે એ સારો લાગે. એટલે તમારે વિડીયો માટે તૈયાર થવાનું હોય ને તો એની જે સ્ક્રીનની જે લાઇટ ને રિફ્લેક્શન આવવી જોઈએ ને ફેસનું, તો એ પ્રમાણે અમુક મેકઅપ થતા હોય છે. એટલે તમારે હિરોઈન જો તમને સ્ક્રીન પર બહુ ફાઇન લાગતી હોય ને તમે જો એને રિયલમાં એ ટાઈમે જોશો ને તમને લાગશે કે એણે હેવી મેકઅપ કરેલો છે, પણ એણે એ સ્ક્રીન માટે કરેલો છે. કારણ કે એને આ રીતે 10 જણા જોવાના છે પણ એની જે વિડીયો, એની જે ફિલ્મ બનશે ને એમાં એને લાખો લોકો જોવાના છે. એટલે એ પ્રમાણેનું મેકઅપ પણ થાય છે. અને બીજું હવે તો ડિજિટલ કરેક્શન થઈ જાય છે ને. શાહરુખ ખાનનો ફેસ તમને આટલો બધો ક્લીન કેવી રીતે લાગે, ગાડા દેખાતા નથી કે નહીં, આ બધું ડિજિટલ કરેક્શન્સ છે. બીજું એક સરસ કહીશ, AI, જે મારો અંગત અનુભવ. AI એટલી સરસ કરી નાખી છે સિલેક્શન, પ્રોડક્ટની સિલેક્શન. કોઈ ફોરેન ગયું હતું અને મારે લિપસ્ટિક મંગાવી હતી. હવે લિપસ્ટિકનું શેડ આપણે આમ જનરલી અમે તો આમ અહીંયા હાથ પર લગાડીએ તો ખબર પડે કે કેવો લાગે છે. હવે પર્સનલી તો જવાની નથી, કેવી રીતે સિલેક્ટ કરવો. હું એના વેબસાઇટ પર ગઈ અને મેં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જોયું, મારો ફોટો નાખ્યો અને એક લિપસ્ટિક પર હું ક્લિક કરતી ગઈ અને એ મારા ફેસ પર કેવી દેખાશે એ દેખાડતું ગયું. પછી તો મેં લાઈવ કેમેરા કરી કાઢ્યો અને મજાની વાત એ છે કે હું આ રીતે બોલું ને તો પણ મારી લિપસ્ટિક સેટ થઈ જતી હતી એના ઉપર. તો દેટ મેડ થિંગ્સ ઇઝી ફોર મી. ફક્ત પછી મેં આ જોઈ લીધું કે મારા મોઢા પર શું સારું લાગે છે અને મેં મંગાવી લીધી. અને પછી જ્યારે આવી ગઈ ત્યારે મેં ચેક પણ કર્યું તો એ પરફેક્ટ હતું. આપણે જે લેન્સ કાર્ટ વાળા પણ કરે છે, આ ટેકનોલોજી લેન્સ કાર્ટ વાળા પણ કરે છે કે કઈ ચશ્માની ફ્રેમ તમને સારી લાગશે. મારે તો ચશ્મા છે નહીં એટલે મને ખબર નથી, એનો ઉપયોગ કર્યો નથી મેં કોઈ દિવસ. પણ આ સિમિલર વસ્તુઓ છે અને સેમ વસ્તુ હવે ટેકનોલોજી કપડામાં પણ આવી ગઈ છે. અને રિસન્ટલી તો મને કોઈ એવું પણ કહ્યું
કે હવે તો તમને એ લોકો કલર પણ કહેશે કે તમારે સ્કિન ટોન પર કયો કલરના કપડાં સારા લાગશે, એઆઈ તમને એ પણ કહી દેશે. અને તમે જો અલાવ કરો ને તો એ લોકો અમુક કપડાં તમને ડ્રેસ તમારા બોડી પર કેવું લાગશે એ બતાડે છે એનો ફોટો, કે હું આ સિલેક્ટ કરું છું ડ્રેસ મારા પર કેવો લાગશે, મારું આ માપ છે, એ લોકો અમુક મેજરમેન્ટ માંગી લે છે અને પછી એ તમને દેખાડે કે તમને આ ડ્રેસ શોભશે કે નહીં શોભે. એટલે તમારે જે ટ્રાયલ કરવા જવું પડે ને એ પણ બંધ થઈ જશે. એટલે ધીરે ધીરે ટેકનોલોજી પણ મસ્ત હેલ્પફુલ બની રહી છે કે રાઈટ પ્રોડક્ટ લેવાની, અને તમને 100% ખાતરી જોઈએ, પસ્તાઈએ નહીં કે અરે આ કેવું આવી ગયું કે શું થઈ ગયું કેવું લાગશે. જે તમે કહ્યું કે પુરુષોને સૌંદર્યની સભાનતા ઓછી હોય છે, તો એવું કદાચ ઇન્ડિયન પુરુષોમાં વધારે દેખાય છે. ઓવરઓલ આપણે જોઈએ તો પહેલા બહુ ઓછી હતી, પણ હવેનો જે ટીનેજ છોકરો છે કે 20 વાળો યુવાન છે તો એ ઘણો સભાન છે અને ઘણું બધું કરતો પણ હોય છે. આપણને ખ્યાલ નથી આવતો હોતો, એ છે ને એટલું પ્રોમિનન્ટલી દેખાતું નથી હોતું કે આઈબ્રોઝને ટ્રીમ કરવી. છોકરાઓ બી કરે છે હવે આઈબ્રોઝ ટ્રીમ, અને એ લોકો બહાર નથી જતા, ટ્વીઝર ને એવું બધું વાપરીને પોતાને ગમતો જરાક થોડું શેપ લાવી દે છે. હેર સ્ટાઇલ્સ છે તો એમાં બી ઘણું બધું નવું આવે છે. બિયર્ડ અને મુસ્ટેચની સ્ટાઇલ્સ, તો એમાં પણ એટલા બધા હવે ઇનોવેશન આવી ગયા છે ને કે આપણને બી મજા આવે ઘણી વાર કે અરે વાહ સરસ હેરસ્ટાઇલ કરી છે, કે થોડા દિવસ માટે હેરકટ આવું, કારણ કે વાળ તો શું છે થોડા દિવસમાં પાછા ઉગશે અને બદલાઈ જશે. અને બેડ હેર ડે હોય તો એ લોકો એને કેપથી ઢાંકી પણ દેતા હોય છે, એવું બી મેં જોયું છે કે ઘણા છોકરા કેપ પહેરીને ફરે ને પૂછે કેમ આખો દિવસ કેપ પહેરીને ફરે છે, તો એ કહી દે કે આ વખતે હેરસ્ટાઇલ બેકાર થઈ છે, હું થોડા દિવસ કેપ પહેરી લઈશ અને જરાક સારો દેખાઈશ, પછી વાળ વધી જશે તો હું બદલી નાખીશ. તો એ સભાનતા હવે એ લોકોમાં પણ છે. સૌંદર્ય એટલે આપણે જો ખાલી ફેસ તરીકે લિમિટ ના રાખીએ અને કપડા પર બી ધ્યાન દઈએ તો છોકરાઓમાં પણ હવે થોડો બ્રાન્ડેડનો ને એવો ક્રેઝ પણ વધ્યો છે. અને હવે તો નવા નવા કલરફુલ કપડાં પણ છોકરાઓ ટ્રાય કરે છે. પહેલાં તો આમ ટેબુ હતું કે પિંક કલર તો છોકરા પહેરે જ નહીં, એને બદલે હવે તો પિંક કલરનું ઘણું બધું પહેરવા બી લાગ્યા છે અને સારું પણ લાગે છે. ન્યુટ્રલાઇઝ થઈ ગયું છે. જો છોકરીઓ બ્લુ પહેરી શકતી હોય તો છોકરાઓ પિંક કેમ ન પહેરે? તો એ બધા જે પહેલાના જે ટેબુ હતા એ હવે નીકળી ગયા છે, એટલે થોડું વધારે ઓપન અપ થઈ ગયું છે. હવે તો માર્કેટમાં છોકરાઓ માટેના ક્રીમ પણ આવે છે, શેમ્પૂ પણ આવે છે, અને એ બધું અને એ સમજાય છે મને, કારણ કે સ્કિન વાઇઝ પણ એ લોકોની સ્કિન થોડી જુદી હોય અને લેડીઝની સ્કિન થોડી જુદી હોય છે. ઇન્ડિયાના પુરુષો વધારે પોતાના સૌંદર્ય માટે સભાન એટલા માટે જ નથી કે આપણે ત્યાં એની પ્રતિભા જોવાય છે, એના લુક્સને સેકન્ડ સ્થાન અપાયું છે. એટલે જ કદાચ ઘણી વાર ઘણા કદરૂપા પુરુષની બહુ રૂપાળી પત્ની હોય છે, કારણ કે એને ખબર છે કે દેખાવને બાદ કરીને એ વ્યક્તિ મને બધી રીતે સુખી કરશે, અને એ રીતે જ એનું સિલેક્શન થયેલું હોય છે. અને એવું પણ છે જ કે ઘણીવાર સુંદરતા કરતા અને પ્રતિભા કરતા પણ પૈસો વધારે ભાગ ભજવી જાય છે. એવું બી દેખાયું છે કે અગર એ વ્યક્તિ પૈસાવાળી હશે તો એને મળી જ જશે દેખાવડી છોકરી, પછી એનું કેરેક્ટર કેવું હશે એ આપણે એ ચર્ચામાં નહીં પડીએ. સંસ્કૃતનો એક શ્લોક છે, મને આખો શ્લોક યાદ નથી, પણ કઈ વ્યક્તિ શુદ્ધ કન્યા વરયતિ રૂપમ માતા ધનમ પિતા કુલમ, એટલે કન્યા હોય એ રૂપ જુએ, માતા હોય ધન જુએ, તમારી દીકરી જ્યાં ઘરે જાય ત્યાં સુખ હોય, ધનનું સુખ હોય, પિતા કુળ જુએ, સંસ્કાર જુએ, કે પુરુષમાં જો પૌરુષપણું હશે ને તો મારી દીકરીને દુઃખી નહીં કરે. એમ ભાઈ આ જુએ, આ જુએ, સગાવાલાથી મળીને બધાની જમાત આખી જીતા હોય, પણ દરેકની જોવાની એક અભિગમ હોય દરેકનો. સ્પિરિચ્યુઅલ લોકો છે કે એના આત્માનો જ તેજ એટલું બધું હોય ને કે એને કંઈ જ ન કર્યું હોય ને તો એ તમારે જગારા મારતું વ્યક્તિત્વ લાગે. સાદગીમાં પણ એકદમ આમ એક અટ્રેક્શન લાગે કે અરે આમ કંઈક તો જુદું છે આનામાં, એવું તમને તરત ખ્યાલ આવે. ભલે એકદમ સિમ્પલ હોય, કપડાએ સિમ્પલ હોય, પણ મોટે ભાગે અધ્યાત્મમાં આપણને એમ કહેવામાં આવે છે ને કે આ શરીરની બહુ માવજત ન કરો, એ મને નથી ગમતું. આપણે જીવીએ ત્યાં સુધી થોડાક રૂપાળા રેખા દેખાઈએ તો એમાં કંઈ ખોટું નથી. આમ શરીરની વળગણ ન કહીએ પણ થોડુંક સરખું રાખવું એ કંઈ ખોટું નથી, આરોગ્યની દ્રષ્ટિએ અને સૌંદર્યની દ્રષ્ટિએ.
એટલી તો શરીરની માવજત કરવી જ જોઈએ. એમાં કઈ મને અજુગતું નથી લાગતું. એ શરીરને personal- કષ્ટ આપીને પેલું કચડી નાખવાનું એ જે ઉતારી એ બધું ખોટું છે. અને એમ કે સાદગીનો અર્થ પછી વધારે પડતો થઈ જાય. જેમ સૌંદર્યનો અતિરેક થાય એમ સાદગીનો અતિરેક થાય ત્યારે પૂર્વતા જ પાછી આવે. આધ્યાત્મિકતામાં આ પર્સનલ ચોઇસ હોય છે. જો શરીર વગર તો ધર્મ થશે નહીં, એટલે આરોગ્યની દ્રષ્ટિએ તો શરીરને જાળવવું જ પડશે. પણ ઘણીવાર એવા મિથ હોય છે અથવા તો ઘણાની એવી આપણા મને તો જૈન ધર્મનો ખ્યાલ છે એટલે હું તો એનો જ દાખલો આપી શકું કે સનતકુમાર ચક્રવર્તી હતા તો એમને એટલા બધા રોગ થઈ ગયા હતા તો એમને એવું નક્કી કરેલું કે મારે આ બધા જ કષ્ટો સહન કરવા છે, મારે મારી જાતે કોઈ દવા નથી કરવી. પછી એમના શિષ્યોએ કહ્યું કે ના અમે તમારી ઉપચાર કરશું, તો એમને ના નહોતી પાડી કે ચાલશે તમારે કરવો હોય તો કરો મારો ઉપચાર, પણ હું નહીં કરું. અને એ થયો ઉપચાર અને જે પણ થયું. અને એની સામે ઘણીવાર એવું બી થાય છે કે ભપકાના કારણે લોકો તમારા પાસે આકર્ષાય અને એની કારણે આધ્યાત્મિકતામાં ભપકો થઈ જાય છે ઘણીવાર. તો કદાચ એ દ્રષ્ટિથી પણ ઘણા લોકો માને છે કે બહુ બાહ્ય ભપકો ન રાખીએ, સાદાઈ રાખીએ, પણ એનો અર્થ એવો નથી થતો કે કુરૂપ લાગીએ. સાદગી એ સૌંદર્ય કરતા વધારે સારી વસ્તુ છે, પણ સાદગી સૌંદર્યનો વિરોધ નથી. સાદગીનું પોતાનું એક સૌંદર્ય હોય છે. એટલે સૌંદર્ય તો અપેક્ષિત છે જ, સાદગીનું હોય એ શણગારનું હોય. દેખાવ ઇઝ વેરી ડિસેપ્ટિવ. મારી સાથે એવું 2 વાર થયું છે કે કોઈના દેખાવ પરથી મેં વ્યક્તિને ઓળખવામાં ભૂલ કરી છે. તો એ વસ્તુ પણ ખાસ ખ્યાલમાં રાખવી કે ફક્ત દેખાવ પરથી વ્યક્તિને જજ ના કરવું કે એક પ્રેઝન્ટેબલ લાગે છે કે દેખાવડું લાગે છે કે સરસ લાગે છે. એની સાથે 5 મિનિટ વાત કરીએ ને પછી જ એની પ્રતિભાનો ખ્યાલ આવે છે. એટલે એવો ઓપિનિયન નહીં બાંધી લેવો કે આ વ્યક્તિ સરસ દેખાતી નથી અથવા તો એણે સારા કપડાં નથી પહેર્યા એટલે એ વ્યક્તિ અમુક સોશિયલ પેલામાંથી છે કે અમુક દરજ્જાની છે. તો એવા ઓપિનિયન બાંધી ન લેવા. સૌંદર્ય સાથે જજમેન્ટ બહુ જોડાયેલું છે. હા, અને એની ઉપર જવું ને એટલે તમે ખરું સૌંદર્ય માણી શકશો. જે દિવસે તમે એને જજ નહીં કરો ને, બરાબર છે સારું લાગે, કોઈને પણ ગમે એ સારું લાગે છે, પણ એનાથી ઉપર બી જવું પડે છે. અને એ જજમેન્ટની લેવલથી ઉપર જઈએ ને ત્યારે તમને ખરું સૌંદર્ય માણવાની પણ મજા આવે છે. પહેલી તો સૌંદર્ય નજરનો વિષય છે. એટલે નજરથી જોવાથી ગમશે, જજ થશે બધું ખરું, પણ મન અને બુદ્ધિ જયારે એની સાથે જોડાશે ત્યારે ખબર પડશે કે આપણે છેતરાયા કે ન છેતરાયા. ઘણી વખત બહુ જ રૂપાળી લાગતી વ્યક્તિ પણ એની સાથે વાત કરીએ ત્યારે એમ લાગે કે આ તો સાવ સુચરું માણસ છે, એની સાથે કોઈ રિલેશન ન રખાય. એટલે એની અંદરની ગંદકી બહાર આવે ત્યારે. અને તમે કહ્યું એમ બહારથી લગર વગર લાગતો હોય, સામાન્ય લાગતો હોય માણસ. મેં એવું જોયું છે કે આપણે જૈનોમાં કહે ક્યારેક તો પર્યુષણમાં તમે ચઢાવવા બોલાતા હોય જોયું હોય તો સાવ સાદા કપડામાં આવ્યો હોય માણસ અને કરોડ રૂપિયાના ચઢાવવા લઈ જાય ત્યારે આપણે કહ્યું ઓહો આટલો બધો શ્રીમંત માણસ છે. અને ઘણી વખત એવું બી જોયું છે કે સાવ સામાન્ય ઘરનો માણસ હોય પણ એ કપડા એવા પહેરવા કેમ લાગે કે આ તો કોઈ શ્રીમંત ઘરનો લાગે. એટલે આ છતરાઈ જવાની સંભાવના આમાં રહેતી હોય છે વસ્ત્રોના આધારે. એટલે એ તો સાવધ રહેવું જ પડે. સૌંદર્ય સાથે લોજિકલ ઇક્વેશન બહુ જોડાઈ જાય. ક્યારેક આપણું લોજિક છે ને આપણને ચક્રાવે ચડાવી નાખે, એનાથી વધારે તમારે જવું પડે. સૌંદર્ય ગમે છે એ વાતમાં તો કોઈ દેશક નથી. કોઈ પણ વસ્તુ એ સુંદર હોય તો જ ગમતી હોય છે. અને સુંદરભાઈ તો એટલા માટે જ કહ્યું છે કે જે વસ્તુ સુંદર છે એ તો મને ગમે છે, પણ જે અસુંદર છે એને પણ હું ચાહીને સુંદર કરી દઉં. તમે જે અસુંદરની વાત કરી ને એના માટે મેં બહુ સરસ એક પુસ્તક વાંચ્યું. એની જે ઓથર છે લીઝી વેલાસ્ક્વેઝ, એને એક રોગ છે અને એ રોગમાં એવું છે કે એને મસલ નથી બનતા અને એને ફેટ નથી બનતું, એટલે એનું વજન વધતું જ નથી. અને એના મા બાપે એને બહુ પ્રેમથી ઉછેરી છે. એટલે એના આમ જોવા જઈએ ને તો સાઈઝ એકદમ પતલી અને એને ચપ્પલ બી કહીએ તો નાના છોકરાના થાય. એટલે આપણે ઇમેજિન બી નથી કરી શકતા એટલા પ્રોબ્લેમ્સ છે એને. એક વખત એને યુટ્યુબમાં એમ જ જોયું તો એક વિડીયો આવ્યો કે મોસ્ટ અગલીએસ્ટ વુમન, અને એનો ફોટો એનો પોતાનો હતો.
અને પછી એને જોયું તો ઓલરેડી 4 મિલિયન લોકોએ એને જોઈ કાઢી હતી વિડીયોને, અને હજારોના હિસાબે કોમેન્ટ હતા અને બધા જ ખરાબ કોમેન્ટ હતા, અરર કેવી આ તે. તો એને ત્યારે એટલો બધો શોક લાગ્યો અને એને વિચાર્યું કે મને આટલો શોક લાગ્યો છે તો મારા મમ્મીને એ લોકો, પપ્પાને એ લોકો જોશે તો એ લોકો પણ તો જાણે આમ કહે ને આ પૂછશે શું થશે, એટલી બધી એ ગભરાઈ ગઈ. પણ એને હિંમત કરીને એને ઘરમાં કીધું કે જો મારો ફોટો નાખી અને આવી રીતે થયું છે. તો એના માતા પિતા એટલા સારા હતા તો એને કીધું કે આપણે જોઈએ શું કરી શકીએ છીએ. તો કે મારા માતા પિતાએ મને એટલી સંભાળી લીધી, બહુ જ વિચાર કર્યો, પોઝિટિવ થિંકિંગ કર્યું, અને પછી મને દયા આવી કે અરે મારી સત્ય હકીકત કોઈને ખબર નથી અને બીજાએ જસ્ટ મારા ઉપર કમેન્ટ કરી નાખી. અને પછી એને એક બીડું ચાલતી કે તમે પર્સનાલિટી બહારની ન જુઓ અને અંદરનું બધું જુઓ. અને પછી એ કરતા કરતા એને પોતે બુક લખી, ઘણા બધા ઇન્ટરવ્યુઝ આપ્યા. પહેલી વખત જ્યારે એનો પહેલો ઇન્ટરવ્યુ આવ્યો ત્યારે એને કહેવામાં આવ્યું હતું કે તું ચિંતા નહીં કરતી, તું તારી રીતે તારી આખી જર્ની બોલ. અને આગળ એવા માણસોને રાખ્યા હતા કે કશી બી ગડબડ થશે, એને કઈ કહેશે, કોઈ ગડબડ થશે તો એને સાચવવા માટે આગળની રોમાં ઘણા બધા લોકો ત્યારે પ્રેઝન્ટ રહ્યા હતા. આજે એનું ખૂબ સારું નામ થઈ ગયું, બધું થઈ ગયું. અને એનું કહેવાનો મતલબ એક જ હોય છે કે વ્યક્તિને બહારથી ના જુઓ, તમે અંદરથી જુઓ. આજે મારા જીવનમાં મારા માતા પિતા, મારા ફ્રેન્ડ્સ, ઘણા લોકો મને સપોર્ટ કરે છે અને એના કારણે હું આગળ વધી રહી છું. એટલે આજની તારીખમાં મને મારી બ્યુટીનું કઈ જ પ્રોબ્લેમ નથી. મારું જીવન ઘણું આગળ છે. તમે જે કહ્યું એનો અર્થ એ છે સૌંદર્ય વસ્તુમાં નહીં પણ જોનારની આંખમાં પણ હોય છે. લૈલા મજનૂની વાત આવી છે કે લૈલા બહુ રૂપાળી હતી ને મજનુ થોડો કદરૂપો હતો, તો એ લૈલાને પૂછ્યું કે તું આટલી રૂપાળી છે તો કદરૂપા પુરુષને કેમ ચાહે છે? તો એને જવાબ આપેલો કે મજનુ કો અગર દેખના હૈ તો લૈલા કી નજરોं से देखो. ઇન શોર્ટ, સૌંદર્ય કોઈ વ્યાખ્યાનો વિષય નથી. અને સૌંદર્યની વ્યાખ્યા કરવી હોય ને તો ભારતમાં 140 કરોડ લોકો છે તો 140 કરોડ વ્યાખ્યાઓ આપી શકાય. કેટલાક લોકો સૌંદર્યને સાવ ઢાંકી દેવાનું પસંદ કરે છે, એટલે મૂર્ખામાં મૂકી દેવાનું. કોઈ સૌંદર્યને એમ કંઈક બતાવાય જ નહીં, નહીતર જોખમ છે. અને કેટલાક લોકો સાવ એનાથી અગેન્સ્ટ છે, એ બધું ઉઘાડું કરી નાખવાનું. એ બે બાજુ જે છે ને બંને બાજુ ખતરનાક છે. સૌંદર્ય છુપાવવાની ચીજ નથી અને પ્રદર્શનની પણ ચીજ નથી. પોતાના પરિવારની, ખાનદાનની પણ વિચારસરણી સાથે રાખવી પડે. માત્ર આધુનિક મોડર્ન દેખાવાના મોહમાં સાવ છેલ્લી કક્ષાએ પહોંચી જવું એ આધુનિકતાનું લક્ષણ નથી. એ ઘડી પર એને લાગતું હશે અથવા તો વોટ્સએપ પર ફોટા મૂકીને કોઈ બે લાઈક કરીને એને કોંગ્રેસ કરતા હોય તો જુદી વાત છે. ધારો કે હું તમને એક એવો પ્રશ્ન કરું, એવી વ્યક્તિને ઘરમાં આપણે પત્ની તરીકે કે દીકરાની વહુ તરીકે લાવવાની હોય તો પસંદ નહીં કરવી. હા, આમ ભલે બહારથી જોઈને તું બહુ સરસ લાગે છે, પણ એટલે એ સૌંદર્ય ખાલી જોવા પૂરતું છે, સ્વીકારવા પૂરતું નથી. સૌંદર્ય બે આ પ્રકાર પાછા નવા આજે જ અત્યારે જ મારા મનમાં આવે કે એક જોવા માટે હોય, એક સ્વીકાર. તમે સ્વીકારી શકો એ સૌંદર્ય છે. ફેશનનું એક ચેનલ આવતું હતી, તમે એમાં લેડીઝ બધી પેલી કેટવોક કરે અને એ તો કપડા ઓછામાં ઓછા પહેરવાના હોય એ લોકોએ, તો ફેશનમાં કપડા જ ન હોય એ ટાઈપનું એમનું હોય છે. તો એ જે પહેરીને નીકળે છે કોઈ રોડ પર પહેરતો નથી, શું કામે કરે છે? મને તો એ વખતે પ્રશ્ન થતા તમે તો આવા કપડા પહેરીને કોઈ લગ્નમાં નથી જતું, કોઈ રોડ પર નથી જતું, કોઈ ઓફિસમાં નથી જતું, કોઈ લગ્ન પ્રસંગે નથી જતું, કોઈ નવરાત્રીમાં નથી જતું, કોઈ ગરબાઈ નથી પહેરતું. તો એ કેટવોક કરે છે, એ કપડા શેના માટે એવા પહેરે છે? શું કામ? કોને બતાવવા માટે? સો તમારા બે પોઈન્ટ્સના જવાબ આપું. ફેશન શોમાં જે કપડાં પહેરવામાં આવે છે કે પહેરાવવામાં આવે છે એ જનરલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. કે અમુક તમે એ કપડાં તમને લાગશે કે કોણ પહેરતું હશે, તો જે આઇટમ સોંગના ડાન્સર્સ હોય છે, આઇટમ સોંગની જે મેઇન લેડી હોય છે એ આ ટાઈપના કપડાં પહેરતી હોય છે. ઝટાક મટાક, અડધા ઉઘાડા, એ બધા ફિલ્મો વાળા આવું શેના માટે બતાવે છે? તમે એની નકલ કરો છો એટલે જો એટલે તમે એટલે પ્રજા એ શું કામ મારે એની નકલ કરવાની? આપણે એ જોવા જ ના જોઈએ ને તો એવું બધું બતાવતા બંધ થશે. એને ખબર છે કે મારી આવી વલ્ગેર ડાન્સનો પ્રભાવ પડે છે, લોકો નકલ કરે છે એટલે એ વધારે બતાવે છે. હવે એને જાણકારો નથી મળતો. હું તો એક જ કહીશ
ઇન્ડિયામાં 50% મેન છે ને 50% વિમેન છે, તો એ જે એક સ્ત્રીને દેખાડીને બાકીના 50% પુરુષોને ખુશ કરવા માટે કરે છે, અને સ્ત્રીઓને એ સમજ નથી પડતી કે ભાઈ એ લોકો જે કરે છે તો એ પબ્લિકને ખુશ કરવા કરે છે, કે આપણે પબ્લિકને ખુશ કરવાની જરૂર નથી, આપણે આપણા ઘરને ખુશ રહે તો બહુ છે. બીજું લોન્જરીનો એક આખો બિઝનેસ છે. લોન્જરી એટલે આંતર વસ્ત્રો. તો એ જે ફેન્સી વસ્ત્રો છે એ બેડરૂમ્સમાં પહેરાતા હોય છે, પણ એને દેખાડવા તો પડશે, ખરીદવા માટે પણ એ પબ્લિકલી કોઈ નહીં પહેરે. પણ આજે નવી છોકરીઓ જે દુલ્હન હોય છે તો એ પણ પહેલી રાતમાં પહેરવા માટે એક સરસ કંઈક લઈ આવે છે સ્પેશિયલ, કે એ કઈ બહાર કોઈને ખબર નહીં પડે કે એ લઈ આવી અને એને કંઈક સરસ પહેર્યું પહેલી રાત્રે. અને બીજું છે અરબ કન્ટ્રીઝમાં ભલે એ લોકોનું બુરખામાં હોય પણ એ લોકોની લેડીઝ અપ ટુ ડેટ રહેતી હોય છે. તમે દુબઈમાં જાઓ અને એ લેડીઝ વોશરૂમમાં પોતાનો બુરખો કાઢે અને એ જે દેખાવડી લાગે તો એ પોતાના પતિ માટે તૈયાર થતી હોય છે. એને બીજા માટે નથી દેખાડવાનું, પણ પોતાના ઘરમાં તો એ ફર્સ્ટ ક્લાસ ફરતી હોય છે. તો તમે કોના માટે તૈયાર થાવ છો એ બી મહત્વનું છે. અને બીજું માનસિકતા, એટલે સૌંદર્ય લિમિટેડ કંપની બની જાય ને ત્યાં. ભલે ને એ સૌંદર્ય હું તો એવું કહીશ કે પહેલા મારો તો એવો જ છે કે પહેલા મને ગમવી જોઈએ, પછી બીજા બધા. પહેલા મને તો હું ગમવી જોઈએ, પછી મારે કોઈને દેખાડવાનું છે કે નથી દેખાડવાનું, પણ મને ગમે છે તો હું તૈયાર થઈશ, ભલે હું કોઈ જોઈ કે ના જોઈ. તો એ પણ એક વસ્તુ છે. તમને જે ગમે છે તૈયાર થાવ એનો વાંધો નથી, પણ તમને એવા તૈયાર થયા પછી છુપાવતા નથી ને. તમે તમને જે ગમે છે એ સૌંદર્ય લઈને બહાર જાઓ છો, બીજાને ગમે છે ના ગમે એની પરવા નથી કરતા. પેલામાં તો શું છે, મને ગમે છે સૌંદર્ય કરવાનું, રૂપાળા રહેવાનું, પણ પછી ઢાંકી દેવાનું, બીજાને નહીં બતાવવાનું. એમાં આ બે વસ્તુ અલગ થઈ. એનું કારણ કહી દઉં તમને. આમાં હું મારો પર્સનલ એક્સપિરિયન્સ કહીશ. બધાને જ હવે તો ખબર પડી જ ગઈ હશે કે હું ઘણું બધું ફરી છું વિદેશોમાં, તો હું તો બધી સંસ્કૃતિ જોઈ આવી છું. ઢાંકેલી બુરખાની સંસ્કૃતિ પણ જોઈ છે અને ઉઘાડી પણ જોઈ છે. તો આમાં છે ને, જ્યારે તમારી જે એક સંસ્કૃતિ હોય છે ને, જે રીતનું તમારું અપબ્રિંગિંગ હોય છે અથવા તો તમારા માનસિકતા જે વર્ષોની હોય છે એ બહુ અસર કરતી હોય છે. દાખલા તરીકે હું મોલ્ડીવ્સ ગઈ. હવે નેચરલી હું ઇન્ડિયામાં તમે મારા એકે ફોટા જોશો નહીં કે મેં શોર્ટ્સ પહેર્યા છે કે મેં સ્વિમ વેર પહેર્યું છે, તમને કશે નહીં દેખાય. એનો અર્થ એ નથી કે હું નથી પહેરતી, પહેરું છું, પણ એ કન્ટ્રીની માનસિકતા પ્રમાણે પણ પહેરું છું. હવે હું મોલ્ડીવ્સ ગઈ. મોલ્ડીવ્સ ઇઝ અ બીચ હોલિડે. નેચરલી બીચ હોલિડે હોય એટલે તમે એ ટાઈપના જ કપડાં લઈને જાઓ. એટલે એ હોલિડેમાં એ વેકેશનમાં મેં બધા શોર્ટ્સ જ લીધેલા અને એ ટાઈપના જ કપડાં લીધેલા. અને હું મોલ્ડીવ્સમાં જે હોટેલમાં રહેલી ત્યાં આગળ તો કોઈને પડી જ નથી કે હું શું પહેરીને ફરું છું, કે વેધર આઈ કેન કેરી ઇટ ઓર નોટ, એનીથિંગ, કાંઈ ફરક નહોતો પડતો. બરાબર છે. હવે પછી મારે જે દિવસે હું નીકળી, અને સિમિલરલી મારા આ એક્સપિરિયન્સ ઓસ્ટ્રેલિયાના પણ છે, અમેરિકાના પણ છે, કે કોઈને પડી જ નથી હોતી, કંઈ ફરક નથી પડતો તમે શું પહેર્યું છે. મોલ્ડીવ્સમાં જ હું હોટેલથી નીકળી અને અમારે ફ્લાઇટ અને અમારે જે હોટેલથી અમને છોડી એની વચ્ચે 4 કલાકનો ગેપ હતો. એટલે અમે નક્કી કર્યું કે આપણે જરા માર્કેટમાં ફરવા જઈશું. હવે એટલી બધી ગરમી હતી અને ઓલી હોલિડેની માનસિકતા હતી એટલે મેં બ્લેક કલરનું પોણિયા સ્લીવ વાળું લોંગ ટોપ પહેરેલું અને નીચે ઘૂંટણ સુધીના શોર્ટ્સ પહેરેલા અને હું માર્કેટમાં ફરતી હતી. મોલ્ડીવ્સ ઇઝ અ મુસ્લિમ કન્ટ્રી. ત્યાં આગળનો દરેકે દરેક પુરુષ મારા પગને એટલી વિચિત્ર રીતે જોતો હતો, તો મને સડનલી રિયલાઇઝ થયું કે એણે કોઈ દિવસ કોઈ સ્ત્રીના ખુલ્લા પગ જોયા જ નથી. એટલે દરેક જણ, ઇવન યુવાન હોય કે મિડલ એજ હોય, લોકલ માણસ બહુ વિચિત્ર રીતે મારા પગ તરફ જોતો હતો. હવે એવું તો કંઈ શોર્ટ નહોતું પહેર્યું, મેં ઘૂંટણ સુધીનું પહેર્યું હતું, એટલે વિચ ઇઝ વેરી નોર્મલ ઇન ઇન્ડિયા ઓલ્સો. પણ જે રીતે એ લોકોએ મને જોઈ એ રીતે મને એમની માનસિકતા સમજ પડી. કારણ કે એ લોકોને ત્યાં સૌંદર્ય આખો વખત બુરખામાં ઢંકાયેલું રહે છે, તો એ લોકોની સૌંદર્યને તરફ જોવાની પરિભાષા બદલાઈ જાય છે. અને આ જ કારણ છે કે ઘણીવાર છોકરીઓને કહેવામાં આવે છે કે તમે આવું ન પહેરો, આવું ન પહેરો, અને છોકરીઓ વિરોધ કરતી હોય છે કે શું અમે ગમે તે પહેરી કેમ આવી રીતે તમે જુઓ છો. તો એક પુરુષે મને કહેલું છે
કે ભાઈ અમે પણ જેનેટિક્સ છે, અમે પણ પુરુષ છીએ, એટલે પુરુષને સ્ત્રી તરફ આકર્ષણ થાય એ નોર્મલ છે. એટલે તમે હંમેશા એવો દાવો ન કરી શકો કે હું ગમે એવા કપડાં પહેરું કે ગમે એવી રીતે તૈયાર થવું, મને ખરાબ નજરે નહીં જોવાની. એવું નથી હોતું. એક પુરુષ તરીકેનું એનું આકર્ષણ હોય જ છે એને સ્ત્રી પ્રત્યેનું. અને એમાંય જો એ પુરુષ એવી માનસિકતામાંથી આવ્યો હોય કે જ્યાં એને કોઈ સ્ત્રીને જરા પણ જોઈ ન હોય, તો એ વિચિત્ર નજરે જોવાનો જ છે અને એ તમારા વિશે ખોટા ખ્યાલો બાંધવાનો જ છે અને એ કદાચ વિકૃત રીતે વર્તી પણ શકે છે. અને એટલે જ એ જરૂરી બની જાય છે કે તમે કયા સામાજિક અભિગમમાં જઈ રહ્યા છો ને એ પ્રમાણે ડ્રેસઅપ થાઓ. નહીં તો તમારી પીઠ પાછળ લોકો હસે છે, એવું બી મેં જોયું છે. તમને સામે નહીં કે પણ પાસ થઈ જશો ને એટલે ગમે તેવી ગંદી કમેન્ટો કરશે, પોતાનામાં હસશે. આપણને એવું લાગશે કે એવું તો શું ખોટું કરી નાખ્યું, પણ એ એમની માનસિકતા છે અને એનો ભોગ આપણે ન બનીએ એ સ્ત્રીઓએ જરાક ધ્યાન રાખવું પડે. જ્યાં વધારે પડતું પ્રદર્શન થાય છે ને ત્યાં બળાત્કારથી માંડીને બધું જે થવા માંડ્યું એના કારણો આ છે, વલ્ગેરિટીના કારણે. અને પેલું છુપાવીને ત્યાં પણ એ કુતૂહલ પછી જગાડે. તમે નોર્મલ રહો તો ક્યાંય આ બધા પ્રશ્નો ના આવે. એટલે સૌંદર્ય ક્યારેક લપસણું બની જાય, એને લપસણી ભૂમિકા સુધી ન જવા દેવી એ સાવધાની રાખવી જરૂરી છે. એ સ્ત્રી હોય કે પુરુષ હોય, સૌંદર્યના પ્રશ્નો તો છે પણ તદ્રુપ વ્યક્તિના પ્રશ્નો હોય છે. એને ફિલિંગ્સ તો હોય જ છે. મેં એક કોઈ સ્ટોરી વાંચેલી અને એમાં એક અદ્રુપી લીલી જેમ કે મારી પર તો કોઈ બળાત્કાર કરતું નથી. એટલે બળાત્કાર મીન્સ કે ખરાબ નજરે જોતું નથી, એટલે હું કોઈને જોવા લાયક પણ નથી. એટલી બધી એને પોતાને નેગેટિવિટી એના મનમાં આવી ગઈ હતી. આ પણ એક વિરોધી પાસું છે એનું. હા, પણ મેં તો આ બહુ સિવિયર કક્ષાનું જોયું છે વિકૃતપણું, કે એકદમ વિકૃત સ્ત્રી દેખાતી હતી. પણ અમુક સમાજમાં છે, એની પાછળ 3 માણસો એને લઈ જવા માટે રેડી હતા જે બી કામ માટે. પણ એટલે ઘણીવાર એવું લાગે છે કે જ્યારે વૃત્તિઓ એટલી બધી પ્રબળ થઈ જાય છે ને ત્યારે સ્ત્રી હોવું જ ઇનફ થઈ જાય છે, એના સૌંદર્ય નિગ્લેક્ટ થઈ જાય છે. એટલે એવું નથી. અને એ સ્ત્રીને તો મારી આંખ સામે જોયેલી ને ખરેખર કદરૂપી જ હતી એ, પણ તોય એ નિશાના પર હતી. આમાં શું છે કે 100 નોટ ચૂંટતી હોય ન મળે તો 10 નોટ થી ચલાવી લેવાનું હોય ને. એટલે એને જોઈએ છે તો પેલું પાત્ર, પણ એ નથી મળ્યું તો પછી જે મળ્યું તે એ રીતે. તમે જુઓ કે ઘણી વખત 5 વર્ષની બાળકી પર બળાત્કાર થતો હોય તો એ થોડું એને 5 વર્ષની બાળકી પેલા ને થોડું એના મગજને બગાડ્યું છે. મગજ બગાડ્યું હતું તો એ 16 વર્ષની કે 20-22 વર્ષની છોકરી, પણ એ એના હાથમાં નથી આવી. એટલે હવે આ હાથમાં આવી તો એને શિકાર બનાવી. 5 વર્ષની બાળકીનો કોઈ અર્થ નથી. ઘણા લોકો મહિલાઓ આવા પ્રશ્નો પૂછે છે જે બહુ સુધરેલી છે કે તમે કહો છો કે અમે આવા ડ્રેસ પહેરીએ એના કારણે પુરુષોની નજર બગડે. આ 5-7 વર્ષની છોકરી કેવા કપડા પહેરેલા કે પેલાની નજર બગડી. ત્યારે મેં એને કહ્યું કે ના, એનો કોઈ વાંક નથી. વાંક તો પેલી 20, 22, 25, 28 વર્ષની સ્ત્રીનો જ છે. એને આની નજરને બગાડી, એની વૃત્તિઓને બહેકાવી અને વિકૃતિઓ એટલી બધી ઉભી કરી કે એને પાત્ર પણ જોયું નહીં. અને જ્યાં એને તક મળી ત્યાં એને પોતાનું પરાક્રમ દુષ્કર્મ કરીને બતાવ્યું. એટલે દરેક વખતે આ નથી હોતું કે એ સામેનું પાત્ર દોષિત હોય એવું નહીં. એમાં પેલું પાત્ર વ્યક્તિ તૈયાર થઈને આવેલું હોય, પુરુષ ખાસ કરીને. બરાબર છે. અને પણ આ છે ને હું આ પણ જોઈ રહી છું કે ઇમિટેટિંગ કે બિલકુલ અક્કલ વગરની નકલ, કે ટીવી સિરિયલોમાં કે હિરોઈનો જે ટાઈપના અમુક પાર્ટીઓમાં કપડાં પહેરીને ફરતી હોય એ ટાઈપના કપડાં હું જ્યારે દુકાનોમાં લટકતા જોઉં છું ને ત્યારે મને ખ્યાલ આવે છે કે મધ્યમ વર્ગીય યુવતીઓ કે મહિલાઓ આવા કપડાઓ લેતી હશે અને એ જાહેરમાં આવું પહેરીને ફરતી હશે. એ લોકોને એ વખતે ખ્યાલ નથી આવતો કે કેમેરા સામે આવા વસ્ત્રો પહેરનારી હિરોઈન પણ જેવો શોટ પતે ને શોલ ઓઢીને બેસી જતી હોય છે. એ ઓઘાડી નથી બેસતી, એના પર ઓવરકોટ હોય છે, એનો શોલ હોય છે. એ ફક્ત કેમેરા પૂરતું આ રીતના કપડાં પહેરતી હોય છે. તો તમે આવા કપડાં પહેરીને જાહેરમાં કેવી રીતે ફરી શકો? આ છોકરીઓએ સમજવું પડે. આ કરીને એના ઉપયોગ થતા હોય છે.
અને એને પછી હું કહું તને હિરોઈન બનાવીશ, તને આમાં કામ અપાવીશ, કામ કરાવીશ, તને હું ફેમસ કરી નાખીશ, એક વર્ષમાં તને આટલી લાઈફ મળી જશે. કોઈ પણ વસ્તુ શોર્ટકટ નકામો છે. સૌંદર્ય દ્વારા શોર્ટકટ ના જવાય. તમે ઓફિસમાં યા થતું હોય છે, રૂપાળી છોકરી હોય બોસને ખુશ કર્યા જ કરે, એટલે પેલી સારી બહુ મહેનતુ છોકરી હોય એને લાભ ના મળે, એટલે પેલી ઘૂસી ગઈ હોય એ લાભ લઈ આવે, બોસ એને બધામાં સહી કરી આપે, એને પ્રમોશન મળી જાય. એ બીજી રીતે એને સંતોષ આપતી હોય કે એને ખુશ કરતી હોય, વોટ એવર. આ બધા ન્યુસન્સ છે. આ એપ્રિશિએટ કરવા જેવી બાબતો નથી. આ બધાથી સજાગ રહેવાની જરૂર છે. માણસે કઈ દિશામાં જવું છે, એના પરિણામો કેવા આવશે. ફિલ્મ આમ તો કહીએ કે આપણા જીવનનું રિફ્લેક્શન છે. હવે એમાં જે કેરેક્ટર દેખાડવામાં આવતું હોય છે, તો એ કેરેક્ટરને એકદમ આબેહૂબ દેખાડવા માટે આ મેકઅપ નો સહારો લેવો જ પડે, અથવા તો પહેરવેશનો સહારો લેવો જ પડે. તો એમાં ધ્યાનથી જોઈએ ને તો ઉપરથી નીચે બધું બદલાવામાં આવે છે. જ્યારે ઘણી વખત છે ને આપણે જનરલમાં છે ને થોડુંક અડધું બદલીએ અને અડધું ના બદલીએ, ત્યારે બહુ ઓડ કોમ્બિનેશન થઈ જતું હોય. ઘણી વખત વેસ્ટર્ન પહેરે કપડા પણ પછી હેરસ્ટાઇલમાં ઇન્ડિયન સ્ટાઇલની હેરસ્ટાઇલ હોય, કે પછી ઇન્ડિયન સ્ટાઇલના બુટિયા પહેરી નાખો, કે ઘણી વખત જીન્સની નીચે જાંજરા પહેરી નાખે. એ આખું થઈ જાય છે ને ત્યારે બંને ચીજો વેસ્ટ થઈ જાય છે. કાં તો તમે ઇન્ડિયન બનો, કાં તો તમે આ બનો. એટલે જ્યારે તમે સૌંદર્યનો અને પોતાની પર્સનાલિટીનો વિચાર કરો ને, ત્યારે ઉપરથી નીચે તમારે વિચાર કરવાનો હોય છે અને થોડું ધ્યાન રાખવાનું હોય છે કે જે વ્યક્તિ આ ડ્રેસ પહેરે છે એની હેરસ્ટાઇલ કેવી રાખે છે. નહીં તો પછી મેનિક્વિન હોય તો મેનિક્વિન પર ખાલી કપડા હોય છે, એનું મોઢું પણ નથી હોતું, એને વાળ પણ નથી હોતું, એટલે આપણને ખાલી કપડા જોઈને એની કપડાની પેટર્ન ગમી જાય. પણ જયારે એ જ વસ્તુ જયારે આપણે પહેરીએ ને ત્યારે આપણે ઘણું બધું સાથે એની બદલવું પડતું હોય છે. અને એ વસ્તુમાં ઘણી વખત ઘણા લોકો જયારે સ્પેશિયલી કોપી કરવા જાય છે ને ત્યારે થોડો આમાં એનો ઓલો રહેતો હોય છે. તો જયારે પણ તૈયાર થવું તો એક વ્યવસ્થિતતામાં તમે બધું ઉપરથી નીચે જોઈ લો કે શું કરો છો, તો એ તમારે માટે પ્લસ પોઈન્ટ થઈ જશે. અચ્છા, તમે જે ડ્રેસની વાત કરી, તો જે પ્રકારનો ડ્રેસ પહેરે એ પ્રકારે એની ચાલ હોય, એની બોડી હોય, બોડીના પ્રમાણે ડ્રેસો હોય. એની ખબર પડવી જોઈએ કે મને મારી બોડી સાથે આ ડ્રેસ સૂટ થશે કે નહીં થાય, અને જે પ્રમાણે ડ્રેસ પહેરે એ પ્રમાણે એની ચાલ હોવી જોઈએ અને સ્ટાઇલ બધી હોવી જોઈએ. ઇન શોર્ટ, આપણે સમગ્ર તયા સૌંદર્યને જોવાનું છે. હવે એટલું બધું એને સૌંદર્યની માવજતના નામે કર્યું હોય પણ એનામાં કોઈ વેટા ન હોય, પોતાની કોઈ આવડત ન હોય, તો એને શોભતું નથી. આપણે કોઈ ભેંસને પાવડર લગાવીએ તો કોઈ શોભે નહીં. એટલે કઈ પ્રસાધનની કઈ ચીજ છે અને પ્રસાધન કઈ વ્યક્તિ ઉપર થાય છે, આ બંને બાબતો મહત્વની બને છે. સૌંદર્ય માટે ગોરો વાન ઉપયોગી બનતો હશે પણ દરેક વખતે ઉપયોગી નથી બનતો. ગોરા વાનથી રૂપાળા નથી દેખાતું. તમે બ્લેક બ્યુટી જોયા હશે, એવા શબ્દો આપણે સાંભળ્યા હોય, પણ એવી નમણાશ હોય એના ચહેરા ઉપર, એ બહુ જ આકર્ષક લાગે, ખરેખર લાગે. આપણે ત્યારે તમને ખબર છે કહેવત છે, એક નૂર આદમી 1000 નૂર કપડા, લાખ નૂર કાપટી, કરોડ નૂર નખરા. એટલે નખરા પણ સૌંદર્યને સટેજ કરે છે, સૌંદર્યને વધારે છે. અમુક જોજો એવા નખરાના છોકરા છોકરીઓ હોય કે એમને આવે ને તો આપણને ગમે, આ નખરા કરે છે, મજા આવે. એ એનું સૌંદર્ય છે. સૌંદર્ય એટલે ફિઝિકલ તો ખરું જ, પણ આમ તમે જુઓ તો અનેક પ્રકારના સૌંદર્ય હોય છે કે ચારિત્રનું પણ સૌંદર્ય હોય, મનનું હોય, આત્મિક સૌંદર્ય હોય. સૌંદર્યની વ્યાખ્યા તો મેં કહ્યું ને કે કોઈ ચોક્કસ દીવામાં કે માળખામાં ફિટ થાય એવી છે જ નહીં. સૌંદર્ય સ્વતંત્ર છે, એને જ્યાં દેખાવું હોય ત્યાં દેખાય. તમારે જોવાની તમારી સજ્જતા હોય તો તમે એને માણી શકો, જોઈ શકો, અને નહીતર ન જોઈ શકાય. એ વ્યક્તિનું સૌંદર્ય હોય કે પ્રકૃતિનું સૌંદર્ય હોય, એ જોવાની ખૂબી ત્રેવડ આપણામાં હોવી જોઈએ. તો આજે સરસ મજાની બ્યુટી વિશે ઘણી બધી આપણે ચર્ચા કરી. આપણને બ્યુટીફુલ દેખાવું છે તો ઘણી બધી હેલ્પ પણ મળી શકે છે. આપણને આપણા બજેટની અંદર રહેવું પણ જોઈએ, એ પણ જરૂરી છે. અને બહુ મહત્વનો મુદ્દો તમે છેલ્લે લાવ્યા કે બ્યુટી પાછળ બજેટ ખોરવાઈને જવું પડે. અને બીજું એ સાથે એ પણ કહીશ કે બ્યુટી સાથે આંતરિક સૌંદર્ય બી ખીલતું જશે તો
એ તમારી બહારની બ્યુટીમાં પણ વધારો જ કરશે. એટલે વેરી ગુડ. સારું દેખાવું, સારું વર્તન કરવું, સારું વિચારવું, આ બધું એક જાતનું અલગ જાતનું સૌંદર્ય છે. અને આઈ હોપ કે આ સાંભળ્યા પછી તમે પણ આગળ વધો અને વધારે બ્યુટીફુલ દેખાઓ